નમસ્કાર મિત્રો, આપણે આજે આવેલા છે. આજે ચોથો કે પાંચમો દિવસ છે અને આપણે પલસાણા ખાતે જે પંડિત મિશ્રાજી છે શિવરવાડે, તેમની જે કથા છે આયોજન, તે આપણે અહીંયા આવેલા છે. અને અહીં સૌથી મોટીમાં મોટી જે જવાબદારી કહેવાય છે તે જમણવારની અને ભોજન કમિટી છે તેમને આપણે મળીશું અને તેમની સાથે વાત કરીશું કે કયા પ્રમાણેનું આયોજન છે. તો જી, તમારું નામ? મારું નામ રીતુ પાટીલ, રહેવાનું ડિંડોલી રામીપાર. મારો આ બાબાના કૃપાથી 17મો પંડાલ છે. બાબાએ મને જે જોઈતું હતું એ બધું આપ્યું. હું બાબાની સેવા 7 દિવસ કરું છું અને મારી એવી ઈચ્છા છે કે બાબા અમને એવો મોકો આપે કે અમે એવી રીતે સેવા કરી શકીએ. હર હર મહાદેવ. ફરી પાછું એક તમને પ્રશ્ન પૂછું છું કે આ ભોજન કમિટી એટલે સૌથી મોટી જવાબદારી, તો કેવા કેવા પ્રશ્નો આવ્યા તમારી સામે નવા? અમારે પ્રશ્ન માટે કંઈ બી અમારે પ્રોબ્લેમ આવ્યો હશે તો અમારા શિવાભાઈ છે, પંકજભાઈ છે, પછી બીજા બહુ બધા ભાઈ છે, એ લોકો બધું એડજસ્ટ કરી લે. રાજુભાઈ સોલા છે, એ લોકો બધું પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી દે છે. બસ અમારું એક જ કામ છે, બાબા જેમ જેમ અમને કરાવે તેમ તેમ અમે કરીએ છીએ. એ 7 દિવસ અહીંયા રોકાયેલા છો? હા. તો અને ટોટલ કેટલી ટીમ છે તમારી? મારા પાસે 30 લેડીઝ છે. અને ટોટલ માણસો કેટલા હશે? અન્ય માણસો તો અનગિનિત હશે, એમનો કંઈ લિમિટેશન નથી. જી. શું અન્ય જે મહિલાઓ છે તે લોકોને શું સંદેશ કહેવા માંગશો તમે? મેં તો એમ જ કહીશ કે બધી લેડીઝો છોકરાને સારા સંસ્કાર આપો, બાબાની સેવા કરવાને બધાને મને મોકો આપો. છોકરાને કહો, કેમ કે આ પેઢી આપણી પેઢી છે કે આપણે સંસ્કાર જાણીએ છીએ, આવતી પેઢી સંસ્કાર જાણવાની નથી. એટલે મા બાપ કહેશે સંસ્કાર આપશે તો છોકરા એમના છોકરાને સંસ્કાર આપશે કે ભાઈ આપણે સનાતનમાં જન્મ લીધો છે તો આપણે એ સંદેશો છોકરાઓને આપવું પડશે. મિત્રો, આપણે જે વાત કરી કે હમણાં સુધીમાં જે સેવા અને સંસ્કારની વાત આવે છે તો ફ્રી સેવા આપવી એ બધાથી મોટી વાત છે. અને 24/7 એટલે 24 કલાક સેવા આપવાની, આવી રીતે સેવા આપવાવાળા ભાગ્ય જોવા મળે છે, એ પણ આજના સમયમાં. તો હું તમને ફરી એક વસ્તુ કહું છું કે જ્યારે પણ કોઈક આવો સેવાનો મોકો મળે તો ચૂકશો નહીં અને જરૂરથી સેવા કરો. હું અમિત પાટીલ, અભય ટાઈમ્સ, સુરત.